નમસ્કાર મિત્રો, રેશન કાર્ડ ઈ-કેવાયસી કરવા માટે સૌપ્રથમ પ્લે સ્ટોર ઉપરથી માય રાશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની રહેશે। ત્યારબાદ તેમાં રજિસ્ટ્રેશન કરવાનું રહેશે। નવા વપરાશકર્તા ઉપર ક્લિક કરીને તમારું પૂરું નામ અથવા શોર્ટ નામ પણ લખી શકો છો અને ત્યારબાદ તમારે એક મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે। મોબાઈલ નંબર દાખલ કર્યા પછી મોબાઈલ નંબર ચકાસો ઉપર ક્લિક કરવાથી તમારા મોબાઈલ નંબર ઉપર એક વેરિફિકેશન કોડ એટલે કે ઓટીપી મૂકવામાં આવશે। તે ઓટીપી દાખલ કરી લેવાનો રહેશે। મિત્રો, ઓટીપી દાખલ કર્યા બાદ મારી નોંધણી કરો એ ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે। એ ઓપ્શન ઉપર ક્લિક કરવાથી તમારું રજિસ્ટ્રેશન થઈ જશે। ત્યારબાદ લોગિન ઉપર ક્લિક કરી અને ફરીથી મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે। મોબાઈલ નંબર એન્ટર કર્યા પછી ઓટીપી મોકલો ઉપર ક્લિક કરવાનું રહેશે। દાખલ કરેલ મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી મૂકવામાં આવશે। તે ઓટીપી આ પેજ ઉપર દાખલ કરવાનું રહેશે અને ત્યારબાદ ઓટીપી ચકાસો ઉપર ક્લિક કરવાથી તમારું એકાઉન્ટ ઓપન થઈ જશે। ત્યારબાદ 4 અંકનો એક પિન સેટ કરવાનો રહેશે। પિન સેટ થઈ ગયા પછી સૌપ્રથમ રેશન કાર્ડ લિંક કરવાનું રહેશે। તે માટે સૌપ્રથમ પ્રોફાઇલ ઓપન કરવાની રહેશે। પ્રોફાઇલ ઓપન કરીને તમારું રેશન કાર્ડ લિંક કરો એના ઉપર ક્લિક કરવાથી આ પેજ ખુલશે। ત્યારબાદ તમારો રેશન કાર્ડ નંબર દાખલ કરો અને રેશન કાર્ડના કોઈ પણ એક સભ્યના આધાર કાર્ડના છેલ્લા 4 આંકડા દાખલ કરો અને તમારું રેશન કાર્ડ લિંક કરો તેના પર ક્લિક કરવાથી આધાર કાર્ડ જેનું નાખેલું છે તે આધાર કાર્ડના મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે। તે ઓટીપી અહીંયા દાખલ કરવાનો રહેશે અને ઓટીપી ચકાસો ઉપર ક્લિક કરવાથી તમારું રેશન કાર્ડ તમારા એકાઉન્ટ સાથે લિંક થઈ જશે। મિત્રો, એકાઉન્ટ લિંક થઈ ગયા પછી એકવાર એપ્લિકેશનને સંપૂર્ણપણે બંધ કરી લેવાની રહેશે અને ફરીથી ઓપન કરવાની રહેશે। ફરીથી ઓપન કરવા માટે મોબાઈલ નંબર નાખીને ઓટીપી મોકલો તેના પર ક્લિક કરવાથી એક ઓટીપી આવશે અને તે ઓટીપી દાખલ કરીને ઓટીપી ચકાસો ઉપર ક્લિક કરવાથી તમારું એકાઉન્ટ ફરીથી ઓપન થઈ જશે। મિત્રો, વિડીયોને લાઈક કરતા રહેજો। ત્યારબાદ મિત્રો આધાર ઈ-કેવાયસી ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ એક નવું પેજ ઓપન થશે અને તેમાં બધી સૂચનાઓ આપેલી છે તે ધ્યાનપૂર્વક વાંચી લેવી અને તેમાં એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું બતાવવામાં આવેલું છે તે ડાઉનલોડ કરી લેવાની રહેશે અને કાર્ડની વિગતો મેળવવા ઉપર ક્લિક કરવાથી એક નવું પેજ ઓપન થશે અને તેમાં એક કેપ્ચા કોડ બતાવવામાં આવ્યો છે। તે કેપ્ચા કોડ દાખલ કરીને કાર્ડના સભ્યોની વિગતો મેળવો તેના ઉપર ક્લિક કરવાથી એક નવું પેજ ઓપન થશે અને તેમાંથી તમારે જે મેમ્બરનું ઈ-કેવાયસી કરવાનું હોય તે મેમ્બરનું નામ સિલેક્ટ કરીને સભ્યની કેવાયસી કરો તેના ઉપર ક્લિક કરીને ચેકમાર્ક ઉપર ઓકે કરીને ઓટીપી મૂકવામાં આવશે। તે ઓટીપી અહીંયા દાખલ કરી લેવાનો રહેશે। ત્યારબાદ તમે મોબાઈલ ઉપર તેમનું ફેસ ઓથેન્ટિકેશન કરવા માટે કેમેરો ઓપન થઈ જશે અને તેમાં તેમનો ચહેરો કેપ્ચર કરી લેવાનો રહેશે। જો ચહેરો કેપ્ચર થઈ જશે તો તમારું ઈ-કેવાયસી સક્સેસફુલ થઈ જશે। નવા પેજ ઉપર ટિક કરીને મંજૂરી માટે વિગતો મેળવો ઉપર ક્લિક કરવાથી તમારું ઈ-કેવાયસી સક્સેસફુલ થઈ ગયું છે। થેન્ક યુ।